દુનિયામાં એક વધુ ખૂંખાર અને હેવાન અપરાધી થયા છે, જેમાં અપરાધો જાણી તમામ હાથ પગ ધ્રુજાઈ જાય છે. અને આવા એક નરાધમ હતો કે ઓસ્ટ્રેલિયામાં આ જોસેફ ફિટ્ઝ અને જનતન અપરાધીની દુનિયામાં ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે જોસેફ ફિટ્ઝે પોતાની જ પુત્રી એલિઝાબેથ ફિટ્ઝ અને કુલ 24 વર્ષ સુધી એક ખાનામાં કેદ રાખી તેની સાથે રેપ કર્યો. આ દરમિયાન એલિઝાબેથ પોતાના જ પતિના 7 બાળકોની માતા બની મુક્ત થઈ શકી. હેવાન બાપ પુત્રીને 24 વર્ષ સુધી સેક્સ છેલ્લા બનાવી રાખનાર અને ટોર્ચર કરનાર જોસેફમાં પાપના કડો અને 2009માં સજા થઈ હતી. આ હેવાન સમાજ માટે ખતરો છે અને 16 વર્ષની જેલમાં મુક્ત કરી શકાય છે. પુત્રીનો હજારો બળાત્કાર, 7 બાળકો જન્મ અને 18 વર્ષની વયથી લઈને 42 વર્ષ સુધીની ભોયરામાં બંધ રાખી અને રેપ કર્યો હતો, જેથી 7 બાળકો માતા બની હતી. જ્યારે એલિઝાબેથ 11 વર્ષની હતી ત્યારે ત્યાંથી જોસેફ તેનું યૌન શોષણ કરતું હતું અને ભોયરામાં કેદ બાદ તેનું ક્યારેક દિવસ અને સાથે બળાત્કાર કર્યો હતો. આ એલિઝાબેથ 3 બાળકોની સાથે કેદમાં મૂકવામાં આવ્યા હતા અને બીજી બાજુ બાળકનું જન્મ થતાં જ મોત થયું હતું. જ્યારે 3 બાળકો જોસેફ પોતાના ઘરમાં પોતાની પત્ની સાથે મળી ઉછેર કર્યો હતો અને બહાર છોડી ગયો હતું કે બાળકો સામે દુષ્કર્મ અશ્લીલ વિડીયો તો ફક્ત પુત્રીની રેપ નહીં પણ નહોતા, પરંતુ અશ્લીલ વિડીયો પણ વાયરલ થયા હતા. આ દિવસો સુધી લાઇટ બંધ કરીને એલિઝાબેથે તેના બાળકો ભોયરામાં તડપતા હતા અને ધમકી આપી કે જો અહીંથી નીકળવાની કોશિશ કરે તો ઇલેક્ટ્રિક શોક આપવામાં આવશે. વર્ષના પ્લાનિંગ વચ્ચે પુત્રીને કેવી રીતે કેદ કરી કે જોસેફ એલિઝાબેથને બંધ બનાવવામાં અનેક વર્ષો પહેલા ઘણા બગીચાની નીચે ભોયરામાં કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું હતું. તેને દ્વારા ફિટ કરવામાં 18 વર્ષની પુત્રી એલિઝાબેથ પાસે મદદ માંગી હતી. ભોયરા પાસે પહોંચાડી જોસેફ તેનું મોઢા ઉપર ભાગલેલું પકડું મૂક્યું અને બહાર ભોયરામાં બંધ કરી. માતાએ લાપતાની રિપોર્ટ નોંધાવી હતી અને પોલીસે બાળકીની માતાને બોલાવવા માટે કહ્યું કે તે મજબૂરી જોસેફમાં એલિઝાબેથ બહાર કાઢવાની પડી અને ખોટું બોલવાનું કહીને ડરાવવાની ધમકી આપી અને પોલીસ આગળ લઈ ગયો અને પોલીસે તેની હાલત પકડી અને ભાઈને લઈને કશું બોલવા તૈયાર નહોતો અને પોલીસ ત્યારે અપરાધી સજા આપવાની વાત કરી અને તે સ્ટોરીમાં આ સાંભળી લોકોને રૂવાડા ઊભા થઈ ગયા હતા. અને આ 100 વર્ષમાં પહેલીવાર સૂરજની રોશની જોઈ અને તેનો જોસેફ ફાયદા વયનો ઉંમર થઈ જશે.